નમસ્કાર મિત્રો, જીએનએટ ન્યૂઝમાં હું નિમિષ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ એક વિશ્લેષણાત્મક અહેવાલ છે જેમાં આપણે ભારતની સૌથી ગુપ્ત પરંતુ મહત્વપૂર્ણ લશ્કરી સિદ્ધિને વિગતવાર સમજવાના છીએ. 23 ડિસેમ્બર 2025ના રોજ ભારતે એક એવું પગલું ભર્યું જેણે વિશ્વની ભૌગોલિક રાજકીય સ્થિતિને બદલી નાખી, પરંતુ બહુ ઓછા લોકો તેને સમજી શક્યા છે. પરમાણુ સબમરીન INS અરિઘાટથી K4 બેલિસ્ટિક મિસાઇલના સફળ પરીક્ષણ દ્વારા ભારતે સાબિત કર્યું છે કે તે હવે સંપૂર્ણ પરમાણુ સંપન્ન રાષ્ટ્ર છે. આ પરીક્ષણ માત્ર એક તકનીકી સફળતા નથી, પરંતુ ભારતના લાંબા ગાળાના વ્યૂહાત્મક સુરક્ષા અભિગમનું વ્યવહારુ પ્રદર્શન છે. આ ઐતિહાસિક પરીક્ષણ 23 ડિસેમ્બરના રોજ વિશાખાપટ્ટનમના દરિયા કિનારાથી લગભગ 60 નોટિકલ માઇલ દૂર બંગાળની ખાડીમાં કરવામાં આવ્યું. K4 મિસાઇલને પાણીની અંદરથી 3500 કિમીની સ્ટ્રાઇક રેન્જ સાથે લોન્ચ કરવામાં આવી હતી, જે અંતર ભારતીય સેનાને એશિયા પેસિફિક ક્ષેત્રમાં લગભગ તમામ મહત્વપૂર્ણ લક્ષ્યો સુધી પહોંચવાની ક્ષમતા આપે છે. સંરક્ષણ સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે મિસાઇલનું સંપૂર્ણ ઓપરેશનલ રેન્જ માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનો અર્થ એ છે કે તેની મહત્તમ ક્ષમતા પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે નીચી શ્રેણીમાં પરીક્ષણનો અર્થ એ છે કે હજુ પણ તકનીકી સુધારાઓ કરવાના બાકી છે. પરીક્ષણની ગુપ્તતા એ અત્યંત મહત્વપૂર્ણ હતી. સંરક્ષણ મંત્રાલયે અગાઉ કોઈ સત્તાવાર જાહેરાત કરી ન હતી અને નોટમ એટલે કે નોટિસ ટુ એરમેન એ પણ બહાર પાડવામાં આવ્યું ન હતું. પરીક્ષણ વિસ્તારની આસપાસ ચીની સર્વેલન્સ જહાજો અને ઉપગ્રહોની હાજરી અંગે આશંકાઓ હોવાથી આ કરવામાં આવ્યું હતું. આવી ગુપ્તતાએ માત્ર ભારતના સંરક્ષણ સ્ત્રોતોને જ સુરક્ષિત નથી કરતા, પરંતુ ભારતને વ્યૂહાત્મક લાભ પણ આપે છે. ભારતની બીજી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન INS અરિઘાટને 29 ઓગસ્ટ 2024ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી. આ સબમરીન ભારતીય શિપયાર્ડમાં બનાવવામાં આવી છે. તેનું વજન 6000 ટન છે. INS અરિઘાટ પાસે 8 પ્રક્ષેપણ લોન્ચ ટ્યુબ છે, જે 24K15 મિસાઇલ અથવા 8K4 મિસાઇલ લઈ જઈ શકે છે. તેની સરખામણીમાં ભારતની પ્રથમ પરમાણુ સબમરીન INS અરિહંત પાસે માત્ર 4 લોન્ચ ટ્યુબ છે, જે 12K15 અથવા તો 4K4 મિસાઇલ લઈ જઈ શકે છે. આનો અર્થ એ થયો કે INS અરિઘાટ તેની અગાઉની સરખામણીએ બમણી ક્ષમતા ધરાવે છે. K4 SLBM એટલે કે સબમરીન લોન્ચ બેલિસ્ટિક મિસાઇલને ઔપચારિક રીતે 29 ઓગસ્ટ 2024ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી. આ મિસાઇલ AGV-3 બેલિસ્ટિક મિસાઇલમાંથી લેવામાં આવી છે, જે જમીન આધારિત મિસાઇલ છે. તે સમુદ્રની નીચે પ્રક્ષેપણ માટે વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે. મિસાઇલની લંબાઈ માત્ર 12 મીટર અને વ્યાસ 1.3 મીટર છે, જે તેને અરિહંત વર્ગની સબમરીન માટે સરળ બનાવે છે. ભારતીય વૈજ્ઞાનિકોએ સબમરીનના 10 મીટર વ્યાસના હલમાં 83 મેગાવોટના દબાણયુક્ત હળવા પાણીના રિએક્ટરને ફિટ કરવા માટે અદ્ભુત ઇજનેરી કરવી પડી હતી. આ સિસ્ટમ પાણીની અંદર પ્રક્ષેપણ માટે એક અનન્ય કોલ્ડ લોન્ચ સિસ્ટમનો ઉપયોગ કરે છે અને તેનું રોકેટ એન્જિન પાણીની સપાટીમાંથી બહાર આવ્યા પછી સળગે છે. આ ટેકનોલોજી અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે સબમરીનને કોઈ પણ નુકસાનથી રક્ષણ આપે છે અને તેની સ્થિતિને ગુપ્ત રાખે છે. તે 2.5 ટન સુધી પરમાણુ પેલોડ વહન કરવા માટે રચાયેલ છે. જોકે વ્યવહારુ ધારણાઓ એવું કહે છે કે તે 2 ટન સુધી પરમાણુ હથિયાર લઈ જઈ શકે છે. પરમાણુ ક્ષમતાનો અર્થ એ છે કે દેશ ત્રણેય માધ્યમો એટલે કે જમીન, હવા, સમુદ્રમાંથી પરમાણુ શસ્ત્રો લોન્ચ કરી શકે છે. ભારતની જમીન આધારિત શાખા પાસે અગ્નિ 5 મિસાઇલ છે, જેની રેન્જ 5000 કિલોમીટરથી વધુ છે. એરબોર્ન સેગમેન્ટમાં રાફેલ, સુખોઈ 30, MKI અને મિરાજ 2000 જેવા વિમાનો છે, જે પરમાણુ ગુરુત્વાકર્ષણ બોમ્બ લઈ જઈ શકે છે. પરંતુ સમુદ્ર આધારિત ઘટકને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું શા માટે? કારણ કે પરમાણુ સબમરીન અઠવાડિયાઓ સુધી સમુદ્રની ઊંડાઈમાં છુપાઈ શકે છે અને દુશ્મન ક્યારેય જાણી શકતા નથી કે તેઓ ક્યાં છે. આ ભારતને વિશ્વસનીય સેકન્ડ સ્ટ્રાઇક ક્ષમતા આપે છે, એટલે કે જો ભારત પર પહેલો હુમલો કરવામાં આવે તો પણ ભારત પાસે દુશ્મનને અસરકારક રીતે જવાબ આપવાની શક્તિ હશે. તે ભારતની ન્યૂનતમ વિશ્વસનીય નિવારણ નીતિની કરોડરજ્જુ છે. આ નીતિ એ સુનિશ્ચિત કરે છે કે ભારત ક્યારેય પહેલા પરમાણુ હથિયાર લોન્ચ નહીં કરે, પરંતુ પરમાણુ હુમલાના જવાબમાં તેના વિરોધીને નુકસાન પહોંચાડવાની ક્ષમતા જરૂર છે. મિત્રો, K5ની 3500 કિલોમીટરની રેન્જ એ સુનિશ્ચિત કરે છે કે ભારતની કોઈ પણ સબમરીન બંગાળ, અરબી સમુદ્ર અથવા હિન્દ મહાસાગરના કોઈ પણ ભાગમાંથી
ચીન, પાકિસ્તાન અને અન્ય સંભવિત દુશ્મનોને નિશાન બનાવી શકે છે. તે K-15 મિસાઇલ જે 750 કિમીની રેન્જ ધરાવે છે અને ભાવિ K-5 અને K-6 મિસાઇલ જે 5000 થી 6000 કિમીની રેન્જ ધરાવશે, એની વચ્ચે એક મહત્વપૂર્ણ કડી છે. તે ધીમે ધીમે અને વ્યવહારિક રીતે ભારતની સમુદ્ર આધારિત નિવારણ ક્ષમતા વિકસાવવાની વ્યૂહરચનાને પ્રતિબિંબિત કરે છે. K-4 મિસાઇલની ટેકનિકલ લાક્ષણિકતાઓ પણ અપવાદરૂપ છે. મિસાઇલ નક્કર ઈંધણ પર ચાલે છે, જેનો અર્થ એ છે કે તે વધુ વિશ્વસનીય, લાંબા સમય સુધી ટકી રહેવાની સ્થિરતા સાથે સુરક્ષિત રહી શકે છે અને તરત જ પ્રક્ષેપણ માટે તૈયાર થઈ શકે છે. તેની લંબાઈ 12 મીટર અને વજન લગભગ 17 થી 20 ટન છે. આ મિસાઇલ તેની ગતિ માટે પણ પ્રખ્યાત છે. આ માક 5 એટલે કે અવાજની ગતિ કરતાં 5 ગણી ઝડપે પ્રવાસ કરે છે, જે તેને રડારથી ઓળખવાનું લગભગ અશક્ય બનાવે છે. મિત્રો, આ મિસાઇલની ખાસિયત છે કે તે 3D દાવપેચ કરવામાં સક્ષમ છે, જેનો અર્થ એ છે કે તેની ઉડાન દરમિયાન અચાનક જ દિશા બદલી શકે છે અને હાલની મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓથી તે બચી શકે છે. આ પરીક્ષણ ભારતની ત્રિસેવા વ્યૂહાત્મક દળ કમાન્ડના નેજા હેઠળ હાથ ધરવામાં આવ્યું. આ કમાન્ડ 3 સેવાઓ એટલે કે જમીન, પાણી અને હવા સાથે સંકલનમાં ભારતની પરમાણુ શક્તિને નિયંત્રિત કરે છે. આ પરીક્ષણની સફળતાનો અર્થ એ છે કે ભારતની કમાન્ડ, નિયંત્રણ અને સંચાર પ્રણાલીઓ સંપૂર્ણ રીતે તૈયાર અને વિશ્વસનીય છે. કે શ્રેણીની મિસાઇલોનું નામ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના સન્માનમાં રાખવામાં આવ્યું છે, જેઓ ભારતના મિસાઇલ વિકાસ કાર્યક્રમના ઘડવૈયા છે. કલામે ભારતને સ્વદેશી લશ્કરી તકનીકી શક્તિ બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી. આ પરીક્ષણનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ એ છે કે ભારતની સુરક્ષા એ ત્રણેય દિશાઓમાંથી સુનિશ્ચિત થાય છે. જ્યાં પણ હુમલો થાય છે, જમીન પર, આકાશમાં અને સમુદ્રમાં, ભારત પાસે અસરકારક રીતે જવાબ આપવાની ક્ષમતા છે. આ ભારતની ભૌગોલિક રાજકીય સ્થિતિને મજબૂત કરે છે, ખાસ કરીને ચીનના વધતા લશ્કરી આધુનિકીકરણ અને હિન્દ મહાસાગરમાં વધતી પ્રવૃત્તિઓના સંદર્ભમાં. ચીનનું કજિયાન વિમાન વાહક જહાજ 2026માં કાર્યરત થવાનું છે, જે હિન્દ મહાસાગરમાં ચીનની હાજરીને વધુ મજબૂત બનાવશે. આવી સ્થિતિમાં ભારતની K-4 ક્ષમતા એક અસરકારક ભારતીય પ્રતિક્રિયા છે. ભારતની ત્રીજી પરમાણુ સબમરીન INS અરિદમન 2026ના પહેલા ક્વાર્ટરમાં અને ચોથી 2027-28માં કાર્યરત થવાની છે. 2 નવી સબમરીનનું વજન 7000 ટન હશે અને તેમાં K-4 મિસાઇલોનો મોટો જથ્થો હશે. ભવિષ્યમાં ભારત 190 મેગાવોટ રિએક્ટર સાથે 13500 ટન વજનની અત્યાધુનિક સબમરીન બનાવવાની પણ યોજના બનાવી રહ્યું છે. K-4ની ઓપરેશનલ જમાવટ પછી ભારત 5000 અને 6000 કિમીની રેન્જ ધરાવતી K-5 અને K-6 મિસાઇલોને પણ સામેલ કરશે, જે US, રશિયા અને ચીન જેવી મહાસત્તાઓની તુલનામાં ભારતની પરમાણુ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. ભારતનું K-4 પરીક્ષણ માત્ર એક તકનીકી સફળતા નથી, તે ભારતની લાંબા ગાળાની દ્રષ્ટિ, વૈજ્ઞાનિક ક્ષમતા અને વ્યૂહાત્મક નિર્ણયનું પ્રદર્શન છે, જે દર્શાવે છે કે ભારત એ માત્ર પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં જ સક્ષમ નથી, પરંતુ પોતાની પ્રાદેશિક જવાબદારીઓ નિભાવવા માટે પણ તૈયાર છે. આગામી દાયકામાં જ્યારે ભારતની નવી પરમાણુ સબમરીન અને મિસાઇલ કાર્યરત થશે, ત્યારે ભારત એશિયા પ્રશાંત ક્ષેત્રના સંતુલનને વધુ મજબૂત બનાવશે. મિત્રો, GNet ન્યૂઝમાં સમાન ઊંડાણપૂર્વકના વિશ્લેષણાત્મક અહેવાલ માટે અમારી સાથે જોડાયેલા આપનો આભાર.